ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? હું છું શેઠા સંદીપ અને આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે શું કરવાના છીએ તો સૌપ્રથમ ડી અને એફ વિભાગની અંદર કુલ 30% જેટલો સિલેબસ રિડ્યુસ કરેલો છે આ ચેપ્ટરનો જ. તો આ ચેપ્ટરની અંદર ગુજરાત બોર્ડવાળાએ જે સિલેબસને કટ કર્યો છે એનું શું કરવાનું છે તો એની તમારે કોઈપણ પ્રકારની ડીટી હોમવર્કમાં લખીને મોકલવાની નથી. જે આ બાળકો જે દિવસે સિલેબસ કટ થયેલો પોર્શન ચાલે, મતલબ કે જે સિલેબસ તમારા ગુજરાત બોર્ડની એક્ઝામમાં પૂછાવાનો જ નથી એ સિલેબસ ચાલે, ત્યારે તમારે એને રિલેટેડ કોઈ પણ પ્રકારનું હોમવર્ક કરવાનું નથી. પરંતુ જો એ ટોપિક જીનીટની એક્ઝામમાં હોય તો એને તમારે બુકમાં ઉતારી લેવાનો રહેશે, નોટ બુકમાં. જે આ બાળકો આપણા ફેર બુકની અંદર તમારે ઉતારવાનું રહેશે, કારણ કે જો એ ટોપિક જીનીટની એક્ઝામમાં છે તો હું એને જીનીટ મુજબ જ ચલાવીશ, ખોટી મોટી વાર્તાઓ કરશું નહીં. એ ટોપિકના જે જીનીટના પોઈન્ટ હશે, કન્સેપ્ટ હશે, એને આપણે વ્યવસ્થિત તારવણી કરીને નોટબુકમાં ઉતારશું, જેથી ફ્યુચરમાં જો કોઈ જીનીટ એમસીક્યુમાંથી નીકળે તો આપણને આવડતો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, મેં ઉપર જ ટાઇટલ મારી દીધું છે, તમે જોઈ શકો છો કે જે દર્પણ જે મટીરિયલમાંથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં ક્વેશ્ચન નંબર 5, 6, 7 ક્વેશ્ચન નંબર 5, 6, 7 આ 3 ક્વેશ્ચનો એવા છે કે જે ગુજરાત બોર્ડ દ્વારા સિલેબસમાંથી રિડ્યુસ કરવામાં આવેલા છે, એટલે કે કાઢી નાખવામાં આવ્યા છે. પરંતુ એ 5, 6 ઓર 7 નંબરના જે ક્વેશ્ચન છે એ જી નીટના પોઈન્ટમાં પાછા કન્સિડર થાય છે. જી નીટના પોઈન્ટમાં કન્સિડર થાય છે એનો કહેવાનો અર્થ એવો નથી કે જી નીટના સિલેબસમાં પૂરેપૂરા જ છે. 50% જેવા પોઈન્ટ એવા છે કે જે જી નીટના કન્સેપ્ટને રિલેટેડ છે. બાકી આખો ક્વેશ્ચન છે એવું કશ જ નહીં બેટા. જી નીટ માટે જી નીટની અંદર એના એમસીક્યુ સોલ્વ કરવા માટે આનો બેઝિક પાયો જોઈએ. માટે હું 5, 6 અને 7 પ્રશ્નના એકદમ નાના જે ટૂંકા પોઈન્ટ છે એ હું તમને લખાઈ દઉં છું એઝ અ જી નીટ કન્સેપ્ટ તરીકે. ઓકે, તો બી રેડી. પહેલાં તો હું તમને એક હિન્ટ આપવા જઈ રહ્યો છું. હિન્ટ એટલે શું? ટ્રિકી પોઈન્ટ કે જે તમને સરળતાથી યાદ રહી જાય. ઓકે, હું માનું છું ત્યાં સુધી બધા બાળકોને ડી વિભાગના તત્વોના નામ યાદ છે. જોઈએ કોને યાદ છે યા કોને નહીં. તો એના માટે પહેલાં એક પ્રેક્ટિસ કરી લઈએ. શું? શક્તિ, વિકર, યાદ આવ્યું બધું? શક્તિ, વિકર, મત ફેંકો, નિકુંજ પર. યાદ આવી ગયું બધા બાળકોને? હા યા ના? તમને એમ થતું સર આ શા માટે લઈ રહ્યા છો? તો ચેપ્ટર નંબર 1 તમે ભણ્યા હતા ઘન અવસ્થા, જેમાં લેટિસ બંધારણો આવ્યા હતા, યાદ છે? બીસીસી, પછી સીસીપી, એચસીપી. તો એ બંધારણો જે કંઈ હતા ત્યાં દાખલા ગણતી વખતે તમે ઘણીવાર મને પૂછતા કે સર આ ધાતુ આવી તો ખબર કેમ પડે કે આ ધાતુ આ જ બંધારણ દર્શાવે છે? હા યા ના? દાખલા ગણતા હોય ને ત્યારે ધાતુનું નામ જ કે અને ધાતુ કયું બંધારણ ધરાવે છે એ તમને ત્યાં કહેવામાં આવતું નહોતું. કારણ શું? કે જ્યાં સુધી તમે ડી વિભાગના તત્વોનો અભ્યાસ ન કરો ત્યાં સુધી એ તત્વનું બંધારણ તમને યાદ ન રહે. ક્લિયર? અને હું ધારું છું ત્યાં સુધી તમને એકી સાથે બધાના બંધારણ યાદ રાખવા માંગુ છું. તો જો ચૂટકીમાં 2 જ મિનિટમાં, ખાલી 2 મિનિટ વેઇટ કરશો તો હું તમને દરેકે દરેક ડી વિભાગના ધાતુ તત્વો જે કંઈ આપેલા છે એ બધાના લેટેસ્ટ બંધારણો 2 મિનિટમાં મોઢે કરાવી દઈશ. પઝલ ગેમ રમતા આવડે ને? બસ જસ્ટ લાઈક અ ગેમ. ઓકે, તો જોઈએ કઈ રીતે થાય છે. તો પહેલું કાર્ય આપણે કે જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણી, જે આ બાળકો ડી વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આ 3 શ્રેણી અગત્યની હોય છે. 3D, 4D અને 5D. કારણ કે 6D વાળીને આપણે અધૂરી ગણીએ છીએ એટલે એનો અભ્યાસ નહીં આવે. તો તત્વોના નામ યાદ રહી જાય બધા બાળકોને? શક્તિ, વિકર, મત ફેંકો, નિકુંજ પર. બીજી પંક્તિ શું છે? યારી, જરા, નિભાના. ક્યાં સુધી બેટા? મોત તક. रुकावटे राहे पड़ी, आग में कूदो. याद रही गયું ને બધા બાળકોને? ઓકે, આગળ વધીએ. લે હપ્તા, વરના, રે. શું થશે બેટા? ઉધર इधर से पिटाई और होगी. आई होप કે લાસ્ટ લેક્ચરમાં મેં જે તમને પંક્તિઓ શીખવાડી છે, હિન્ટ જે આપી છે
એ દરેક બાળકોને કમ્પ્લીટ અપ ટુ ડેટ થઈ ગઈ હશે. તો આજના લેક્ચરમાં મારે તમને આ 3 જે શ્રેણીના તત્વો છે એ બધાના લેટેસ્ટ બંધારણો યાદ રખાવવા છે. બુકમાં જે આપ્યા હોય તે ભલે આપ્યા, મટીરિયલમાં જે આપ્યા તે ભલે આપ્યા, નો મોર ડિસ્કશન. ઓનલી આની ઉપર જે મેં લખ્યું છે ને એ જ સર્વસ્વ છે એમ વિચારીને તૈયાર કરવા લાગજો. તો કોઈ જગ્યાએ તમે અટવાશો નહીં. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. પહેલાં હું તમને હેક્ઝા 6-6ના ગ્રુપમાં સમજાવું છું. ધ્યાનથી સાંભળજો. કોણ કોણ? શક્તિ, યારી જરા, લેહપ્તા. એમાં જુઓ, શક્તિમાં 2 છે, યારી જરામાં 2, લેહપ્તામાં 2. તો આજે પ્રથમ 2 સમૂહ જઈ રહ્યા છે, કોલમ. પહેલો સમૂહ, બીજો સમૂહ જઈ રહ્યો છે. એ બધા હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના. યાદ રહી ગયા ને ઘડીકમાં? કયા? HCP, 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 HCP. સિમ્પલ હતું ને? તો બધાની મુખ્ય બંધારણીય અવસ્થા કઈ છે? તો કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના ધરાવે છે. પ્રથમ આ સાઈડના 2 ઊભા કોલમની વાત કરું છું. બીજું, જ્યારે કોઈની સાથે સંયોજન બનાવે છે, જ્યારે એ કોઈની સાથે સંયોજનો બનાવે છે ત્યારે દ્વિતીય એક સ્વરૂપ ધારણ કરી લે છે. BCC, 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 BCC. 30 સેકન્ડ પણ નહીં થયો બેટા અને તમને આ બધું યાદ રહી ગયું. ન રહ્યું તો પછી તમારી ઈચ્છા, કારણ કે ફોકસ તમારું વધારે હોય તો મને ખબર પડે કે તમને કોઈ પઝલ સોલ્વ કરવા માટે આપવામાં આવે અને તમને નામો જો બધા આવડતા જ હોય તો 6-6ના વિભાગ પાડતા તો આવડે જ. જેમ કે અહીંયા રહેલા પ્રથમ 6 મને છે યાદ, ત્યાંથી હું યાદ રાખીશ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના. તમારે પણ યાદ રાખવાના. શું? તો કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના ધરાવે છે. હવે ઉચ્ચતરીય અભ્યાસ કરવા માટે આપણે આગળ વધીએ તો બીજા 6 બોક્સ કોના આવશે? BCC, BCC, BCC. કેમ? તો જે વસ્તુ અહીંયા ગૌણ ગણાતી હતી, દ્વિતીય બંધારણ તરીકે હતી, એ બાકીના બધામાં પ્રથમ બંધારણ તરીકે અસ્તિત્વ ધરાવે છે. અંતઃ કેન્દ્રિત એકમ કોષ યાદ છે ને? તો આ જે રીતે હેક્ઝાગોનલ હતા એમ એની પછીના 6 કયા આવે? અંતઃ કેન્દ્રિત એકમ કોષ તરીકે અસ્તિત્વ ધરાવે છે. શું યાદ રહ્યું? ચલો તો મેં પ્રોમિસ કર્યું છે ને 2 મિનિટમાં હું શીખવાડી દઈશ, પણ એ 2 મિનિટ કઈ રીતે એક્ઝિસ્ટ કરે છે એ તમારે સમજવાની છે. કે ભાઈ આખી પંક્તિઓ તમને યાદ તો રહી ગઈ અને તત્વોની સંજ્ઞા પણ તમને સારી એવી યાદ છે, પણ એના જે પ્રથમ 2 હરોળ છે એ બધા હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં જાય. HCP ઓવર. now કોણ આવ્યું? BCC ની રચનાઓનો ભાગ આવ્યો. તો ભાઈ મધ્યના પછીના 6 કયા છે? બોડી સેન્ટર ક્યુબિકના, બોડી ક્યુબિક સેન્ટર. ઓકે, ચલો હવે કયા જઈએ? તો ભાઈ અહીંયા ઓવર થાય. ઓવર મીન્સ ક્રોસ માર્ક્સ. કયું? તો BCC પૂરું. કોણ પૂરું? તો કે પૂરું BCC. જો યાદ રાખવાની ટ્રીક છે કે HCP ઇઝ ઓવર, BCC ઇઝ ઓવર, ધેન વી કેન રાઇટ, સોરી, આપણે કઈ રીતના લખશું એને? અહીંયા હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના લખાઈ નાખી ને બેટા, પછી BCC લખાઈ નાખી. તો મગજમાં યાદ રાખવા માટે શું છે? કંઈ ક્રોસ, BCC પૂરું. કોણ પૂરું? BCC. તો પાછું શરૂ થઈ ગયું HCP, 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 HCP. જો એક ટ્રીક આપું છું બેટા, તમે પછી એને ગોખવાની પદ્ધતિ સમજો તો પણ વાંધો નહીં, પણ હું ઈચ્છું છું કે તમે જીનીટની અંદર આ જે પોર્શન ચાલી રહ્યો છે એના બધાના બંધારણ ઇઝી વે યાદ રાખો, નહીં કે ગોખો. કારણ કે હંમેશા આપણે ટ્રીક બહુ યાદ રહી જાય, ટ્રીક યાદ રહે, નહીં કે ઇન્ડિવિજ્યુઅલી બધાની રચના યાદ રહે. તો હું પ્રયત્ન કરું છું કે તમને ટ્રીક એ યાદ રહી જાય. ઓકે, ચલો એકવાર ફરી વાર રિપીટ કરશું. ફર્સ્ટ 2 કોલમ HCP, ધેન સેકન્ડ 2 BCC, પછી તે ભાઈ ક્રોસ BCC. આ ક્રોસ શું છે ને તમને સમજાવી દઉં કે જ્યાં આવો ક્રોસ આવશે ને બેટા X, સમજવાનું કે એ ધાતુ વિશિષ્ટ બંધારણ દર્શાવે છે. BCC HCP થી અલગ, એક અલગ પ્રકારનું વિશિષ્ટ બંધારણ દર્શાવે છે એવું તમારે યાદ રાખવાનું. ક્યાં? પહેલી 2 કોલમ તો યાદ રાખી, બહુ ઇઝી હતી. ત્રીજી કોલમ જે આવી આવડ્યા બેના પેરમાં ક્રોસ એટલે કે વિશિષ્ટ બંધારણ, પછી BCC, પછી નીચેના બધા કયા બેટા? HCP. તો આને યાદ રાખવા માટે હું શું બોલ્યો? HCP ની 2 કોલમ, પછી BCC ની કોલમ કે જે અહીંયા પૂર્ણ થઈ ગઈ. કોણ? કે BCC. પછી બધું વધ્યું શું? કે HCP. નાવ એક બાકી છે બંધારણ, યાદ આવ્યું કોઈને? CCP, ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. જે આ બાળકો એના પછીના 3, એના પછીના કેટલા બેટા? 3 CCP બંધારણો દર્શાવે છે. તો તમે જોઈ શકો છો કોબાલ્ટ, નિકલ, કોપર, રોડિયમ, પેલેડિયમ, સિલ્વર, આ જે નીચેના જે કંઈ આપેલા છે એ બધા CCP
CCP ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના ધરાવે છે. અને વધેલા ઘટેલા જે છેલ્લા છે ઝીંક, મર્ક્યુરી, કેડમિયમ એ બધા એક્સ છે. ધેટ મીન્સ પૂર્ણ થઈ ગયા. પૂર્ણ થઈ ગયેલા આપણી ટ્રિકી લેંગ્વેજમાં. બાકી એક્સનો મતલબ શું થાય? ભાઈ અહીંયા જે ઝીંક છે, મર્ક્યુરી છે, કેડમિયમ છે કે પછી આપણો મેંગેનીઝ છે, આ ચાર જ હતા ને એક્સવાળા, એ બધા અપવાદ છે. કેમ? તે કે નોર્મલ BCC, HCP, CCP બંધારણ દર્શાવી શકતા નથી. હા, અમુક સંજોગોમાં આના સંયોજનો HCP બંધારણ દર્શાવે છે, પણ એ આપણા માટે મેટર કરતા નથી. કારણ કે જ્યાં એકવાર એક્સ લાગી જાય ને એ બધા વિશિષ્ટ બંધારણ બની જાય, એ વિશિષ્ટ ધાતુઓના બંધારણ બની જાય છે. ઓકે, તો તમારે જીનીટમાં યાદ કેટલું રાખવાનું હતું બાળકો? તો તમારે જીનીટની અંદર માત્ર ને માત્ર આના લેટેસ્ટ બંધારણો યાદ રાખવાના હતા કે જે તમને જીનીટની અંદર એક્ઝામ્પલો સોલ્વ કરવા માટે મદદ કરે. બાકી આ ટોપિક ભણાવવા પાછળનો મારો બીજો કોઈ હેતુ નહોતો. સમજ પડી બાળકો? તો લેટેસ્ટ બંધારણો યાદ રાખવા માટેની ટ્રીક આઈ હોપ તમને સમજાઈ ગઈ છે. છતાં પણ તમને જો અટવાઓ કોઈ જગ્યાએ તો તમે મારી સાથે ડિસ્કસ કરી શકો છો બાળકો. ચલો ઓકે, નોટ કરી લો. આગળ આપણે હજી બીજા 5, 6, 7ના ક્વેશ્ચનના જે નાના નાના માઇનર પોઈન્ટ છે એ આગળ નોટ કરાવી દો. લખી લો પહેલા બેટા. ક્લિયર બાળકો? તો આગળ વધીએ તો હવે કઠિનતાથી લઈ ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, એની એન્થાલ્પીઓ કેવી છે એ વિશે આપણે ડિસ્કસ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, હું જો કઠિનતા અને ગલન બિંદુની વાત કરું, સંક્રાંતિ ધાતુ તત્વો જે ડી વિભાગમાં બિલોંગ કરે છે એમની કઠિનતા અને ગલન બિંદુ વિશે વાત કરીએ તો એ કેવી છે? તો હું અહીંયા તમને માત્ર ને માત્ર જીનીટ પોઈન્ટ જ કરાવવાનો છું, તમને ખબર છે. પણ એવી રીતે પોઈન્ટ લખ્યા છે કે જેથી તમને આખી આખી થિયરી જ યાદ રહી જાય. ઓકે, થિયરીની થિયરી પણ યાદ રખાઈ દઈશ અને જીનીટના MCQ પણ કરાવી દઈશ. એટલે આ પોર્શન કે જે ગુજરાત બોર્ડમાં નથી એ જીનીટમાં તો છે જ, બરોબર, MCQ સ્વરૂપે. તો એટલીસ્ટ આપણે MCQ સ્વરૂપે તૈયાર કરી લઈએ. હા યા ના? તો ચલો, કોના ગલન બિંદુ ઊંચા છે, નીચા છે એ જોઈ લો એકવાર. તો કે ભાઈઓ ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી, ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી. તમે સારી રીતે જાણો છો કે આ જે તત્વોના નામ બોલ્યો એ સંક્રાંતિ તત્વો નથી, આપણે આગળ ભણી ગયા. હા યા ના? તો આ ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી સિવાય, આ બધાની સિવાય બાકીના જે કાંઈ સંક્રાંતિ તત્વો છે એ બધા કઠણ હોય છે. કેવો હોય છે? તો કે ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી સિવાયના જે પણ કાંઈ સંક્રાંતિ ધાતુ તત્વો છે ખૂબ જ કઠણ હોય છે, પરંતુ સાથે સાથે તેઓ નીચી બાષ્પશીલતા પણ ધરાવે છે. પી બ્લોકમાં મેં તમને બાષ્પશીલતાનો ટોપિક સમજાવ્યો હતો. ઓકે, તો એના આધારે તમે સમજી ગયા છો કે સંક્રાંતિ ધાતુ તત્વો કે જે ખૂબ જ અતિ કઠણ હોય છે પણ સાથે સાથે નીચી બાષ્પશીલતા પણ ધરાવતા હોય છે. એટલે આ ત્રણ જો પૂછાય ને તો યાદ રાખજો એ કઠણ નથી. મર્ક્યુરી તમે જાણો છો એ પ્રવાહી પદાર્થ છે. ઝીંક એટલે જસત થાય, જે આરામથી તોડી પણ શકાય છે. ઓકે, એટલે આ થઈ ગયો કઠિનતા અને ગલન બિંદુનો ટોપિક. હવે તમને ધારો કે ખબર કેમ પડે ગલન બિંદુ કઈ બાજુ વધે છે કઈ બાજુ ઘટે છે? તો એ એક શીખવાડી દઉં કે જે તત્વની ઇલેક્ટ્રોનીય રચનામાં D0 હોય, શું હોય બેટા? D0 હોય એ સૌથી ઓછામાં ઓછું ગલન બિંદુ ધરાવે છે. મતલબ જેની અંદર D0 નથી, મતલબ ડી કક્ષક જ નથી, એમના ગલન બિંદુ ખૂબ જ ઓછા હોય છે. પરંતુ ધારો કે ઇલેક્ટ્રોન ભરાતા 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 D1 થયો, D2 થયો, D3 થયો, D4 થયો, તો જેમ જેમ આગળ વધતું જાય ને બેટા એમ એમ એના ગલન બિંદુ ઊંચા થતા જાય છે. ક્યાં સુધી? D5 સુધી. ધ્યાનથી સાંભળજો ગલન બિંદુનો ક્રમ. પ્રથમ સંક્રાંતિ શ્રેણી હોય, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હોય કે અન્ય કોઈ પણ ડી વિભાગની શ્રેણી હોય, તેમાં જેની ઇલેક્ટ્રોનીય રચનામાં D0 થી D5 સુધી તમે જતા જશો એમ એમ એકબીજાની કમ્પેરમાં જેની વધારે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે ને બેટા એ વધુ ને વધુ ઊંચા ગલન બિંદુ ધરાવે છે. સિવાય બે નહીં. કોણ? એક મેંગેનીઝ અને ટેકિયમ TC છે. ઓકે, જોજો, અને મેંગેનીઝ Mn છે. તો આ બે તત્વો સિવાય, કારણ કે આ બેની ઇલેક્ટ્રોનીય રચનામાં D5 આવે છે, પરંતુ એ બંનેની વચ્ચે લેન્થેનોઇડ સંકોચન કરીને એક થિયરી આવવાની છે. જે આગળ એક થિયરી આવે છે એ હું તમને સારી રીતે સમજાવીશ. પણ અત્યારે યાદ રાખો MCQ માટે કે મેંગેનીઝ અને ટેકનિશિયમ કરીને એક તત્વ છે TC, આ બંને તત્વોમાં ગલન બિંદુનો ક્રમ ઘટશે, વધશે નહીં, ઘટશે. ભલે D5 હોવા છતાં પણ આ બેને બાદ કરી નાખો પછી જે પણ કાંઈ સંક્રાંતિ શ્રેણી આવે અને એમાં જો D5 આવે તો એના ઊંચા ગણવાના.
માત્ર ને માત્ર 2 સિવાય કોઈ પણ D5 વાળો આવે તો એના ગલનબિંદુ ઊંચા ગણજો. શું શીખી ગયા ત્યારે બોલો ચલો કે ભાઈ ગલનબિંદુનો ક્રમ આ બાજુ જતા વધે છે D5 તરફ, પણ 2 D5 નહીં ગણવાના, કયા? Mn અને Tc વાળા તત્વના. પરંતુ D5 પછી તમે D10 તરફ જાઓ. તમે જોવા માંગતા હોય ને તો તમારે દર્પણના મટીરિયલમાં એક આલેખ આપ્યો છે જેમાં ધીમે ધીમે વધતા બતાવશે ને સડનલી ઘટતો બતાવશે. તો એ આલેખ શેનો છે? ગલનબિંદુનો જ છે કે જેમાં D વિભાગના મધ્ય સુધી તમે ચાલશો આવર્તમાં તો વધતો જાય છે, પછી પરિણામે ધીમે 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 તે D10 તરફ ઘટાડો આવે છે. શેમાં? ગલનબિંદુમાં. તો આ થઈ ગયો ગલનબિંદુનો ક્રમ. આઈ હોપ કે બધાને ક્લિયર કટ સમજાઈ ગયું હશે. હા એના ખાલી આ બે અપવાદોને છોડ્યા સિવાય કે અહીંથી અહીંયા વધશે પછી પાછો ઘટશે. ક્લિયર બાળકો? બધાને સમજાઈ ગયું? ઓકે ચલો હવે છેલ્લો પોઈન્ટ G-NEET નો પરમાણ્યકરણ એન્થાલ્પી છે. તમે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણ્યા હતા એટોમાઇઝેશન એન્થાલ્પી, પરમાણ્યકરણ એન્થાલ્પી. તો કોઈ પણ પદાર્થ છે એની પરમાણ્યકરણ એન્થાલ્પી, કોઈ પણ ધાતુ તત્વ હોય બેટા, D વિભાગ એટલે શું થાય? ધાતુ તત્વ વાળો, બરોબર? બધી ધાતુ છે એમાં. તો કઈ ધાતુની પરમાણ્યકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા અને કોના નીચા? બીજું, પરમાણ્યકરણ એન્થાલ્પી દ્વારા તમે ઘણી બધી બાબતો જાણી શકો છો, જેમ કે ઉત્કલન બિંદુ જાણી શકો, જેમ કે ગલન બિંદુ સમજે ને એ જ રીતે જો તમને પરમાણ્યકરણ એન્થાલ્પી આવડતી હોય બેટા તો તમે દરેક તત્વ વિશે ઘણી બધી માહિતી મેળવી શકો એમ છો. તો એ માહિતી મેં અહીંયા ભેગી કરીને લખી છે જે તમારે MCQમાં કન્વર્ટ કરીને સમજવાની છે. ફોર એક્ઝામ્પલ જો તો ભાઈ ધાતુના પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલના માપન માટે પરમાણ્યકરણ એન્થાલ્પી જરૂરી છે. શોર્ટમાં કહું તો E0 સેલ ચેપ્ટર નંબર 3માં આવશે. વિદ્યુત રાસાયણિક ચેપ્ટર છે ને બેટા 3rd નંબરનું, એમાં તમારે આવશે અલગ અલગ આ જે D વિભાગના ધાતુ તત્વો હોય ને બેટા એમના પોટેન્શિયલના મૂલ્યો, E0 સેલના મૂલ્યો ડિસાઇડ કરવા માટે કોણ મહત્વનું છે? પરમાણ્યકરણ એન્થાલ્પી મહત્વનું છે. ઓકે. બીજો ઉપયોગ ક્યાં થાય? તો કે MCQમાં થાય. તમને 4 ઓપ્શન આપ્યા હોય ABCD અને એવું પૂછે કે આમાંથી કોના ઉત્કલન બિંદુ ઊંચા છે અને એ બધાની પરમાણ્યકરણ એન્થાલ્પી પ્રશ્નમાં લખેલી આપેલી હોય તો બાળકો યાદ રાખજો, જે તત્વની પરમાણ્યકરણ એન્થાલ્પી વધારે હશે, જે તત્વની પરમાણ્યકરણ એન્થાલ્પી વધારે હશે તેમાં ઉત્કલન બિંદુ ઊંચા હશે. શું ઊંચા છે? ઉત્કલન બિંદુ ઊંચા હશે. ઓકે, યાદ રહેશે બધા બાળકોને? હા યા ના? કઈ રીતે યાદ રાખશો કે જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ને બાળકો, સાંભળજો ધ્યાનથી, જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ તેમ અંદરો અંદર પારસ્પરિક ક્રિયાના બળો વધે. આ ટોપિક એને જ સમજાશે જેને 11મું વ્યવસ્થિત સાંભળ્યું હોય, સમજ્યા હશે. અહીંયા સાદી ભાષામાં શીખવાડ્યું. શું શીખવાડ્યું? એન્થાલ્પીના મૂલ્યો વધારે, ઉત્કલન બિંદુ ઊંચા. તો હવે આ વસ્તુને આપણે D વિભાગમાં જોઈએ. D વિભાગમાં મતલબ પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણીમાં લાગુ પાડીએ તો યાદ રાખજો જે તમારી પ્રથમ શ્રેણી છે કઈ? સ્કેન્ડિયમથી લઈને ઝીંક સુધીની, એ પ્રથમ શ્રેણીના તત્વોની જે કંઈ પરમાણ્યકરણ એન્થાલ્પીના મૂલ્યો છે એના કરતાં ઊંચા મૂલ્યો દ્વિતીયના છે, દ્વિતીય કરતાં તૃતીયના છે. જે આ બાળકો તમે સમજી ગયા છો કે હું જે પહેલી આવર્તની વાત કરી પ્રથમ શ્રેણીવાળી 3Dની, એના પછી 4Dની અને છેલ્લે આવે કોણ? 5D. 6Dનો અભ્યાસ આપણે આવતો નથી. 3D કરતાં 4D, 4D કરતાં 5Dની પરમાણ્યકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા છે. તો આના બધી ખબર પડી તમને કે ન પડી? જી, પરમાણ્યકરણ એન્થાલ્પી ક્યાં વધે છે? નીચે જતા વધે છે. એટલા જ માટે તમને મેં P બ્લોકમાં વારંવાર કહેતો હતો કે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જશો એટલે ઉત્કલન બિંદુ વધશે. યાદ આવ્યું કે ભૂલી ગયા? હું વારંવાર રિપીટ કરતો હતો, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે એ બધા તત્વોના પરમાણુ ક્રમાંક વધવાના કારણે, ધાતુના વચ્ચેના બોન્ડિંગ વધવાના કારણે શું થાય છે? ઉત્કલન બિંદુ ઊંચા જાય છે. તો પરમાણ્યકરણ એન્થાલ્પી વધી. કોણ વધ્યું બેટા? પરમાણ્યકરણ એન્થાલ્પી વધારે તો ઉત્કલન બિંદુ વધે. તો સવાલ એ આવ્યો ભાઈ પરમાણ્યકરણ એન્થાલ્પી ક્યાં વધે છે? તો જવાબ અહીંયા મળી ગયો તમને કે ઉપરથી નીચે તરફ જતા પરમાણ્યકરણ એન્થાલ્પી વધે છે. ધેટ મીન્સ ઉપરથી નીચે તરફ જતા ઉત્કલન બિંદુ પણ વધે છે. હા યા ના? ઓકે. હવે સવાલ આવે અંદરો અંદરનો કે પ્રથમ શ્રેણી કરતાં કોનું વધારે મૂલ્ય છે? દ્વિતીયનું અને તૃતીયનું.
પ્રથમ શ્રેણીના કોઈપણ તત્વ કરતાં દ્વિતીય અને તૃતીયના મૂલ્યો હંમેશા પરમાણ્યકરણ એન્થાલ્પી માટે ઊંચા રહેશે. ઓકે, બીજી વાત એ સમજો કે આ થવાનું કારણ શું. તો જો કારણ પણ મેં લખ્યું છે કે નીચે જશો ને બટા એટલે વધારે ભારે ધાતુ તત્વો આવતા જશે અને એ ધાતુઓની અંદર પરમાણુ છે ધાતુના એ વધારે પ્રબળ બંધન બળો ધરાવતા હશે. જેટલા વધારે પ્રબળ બંધન બળો હશે એમની વચ્ચે એટલી જ વધારે ઉર્જા વધારે આપવી પડશે અને જેટલી વધારે ઉર્જા જાય એટલા ઉત્કલન બિંદુ વધતા જાય છે. પરિણામે પરમાણ્યકરણ એન્થાલ્પીના મૂલ્યો તમારા નીચે તરફ જાઓ ને એટલે કોણ વધે બેટા? પરમાણ્ય ક્રમાંક વધે અને સાથે સાથે ઉત્કલન બિંદુના મૂલ્યોમાં પણ વધારો દર્શાવે છે. બાળકો મેક્સિમમ પ્રયત્ન કર્યો છે કે જે 5, 6, 7 3 ક્વેશ્ચનો આપ્યા છે એમાંના બધા જીનિટના પોઈન્ટ અહીંયા કન્સિડર કરી લો, મતલબ કે અહીંયા લઈ લીધા છે મેં અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આઈ હોપ કે દરેક બાળકોને આ પોઈન્ટ ક્લિયર કટ થઈ ગયા હશે. પહેલો પોઈન્ટ ભણ્યા આપણે લેટિસ બંધારણ, બીજો પોઈન્ટ ભણ્યા આપણે કઠિનતા અને ગલન બિંદુ. તો કઠિનતા કોની વધારે? તો કે આ 3 નમૂના સિવાય બધાની વધારે. ગલન બિંદુ કેવા છે? તો કે D0 થી D તરફ વધે છે પછી ક્રમશઃ ઘટે છે. પછી પરમાણ્યકરણ એન્થાલ્પી ક્યાં વધે છે? તો કે પ્રથમ શ્રેણીના તત્વો કરતાં દ્વિતીય અને તૃતીયના વધારે છે. એક બાબત એ પણ નોટ કરી લેજો, દ્વિતીય અને તૃતીયના લગભગ સરખા આવશે. કેમ સરખા આવશે હું તમને આગળ જણાવીશ. ઓકે, પણ પરમાણ્યકરણ એન્થાલ્પી કોની વધારે? પ્રથમ કરતાં દ્વિતીય અને તૃતીયની વધારે જોવા મળે છે. અને એક બાબત એ પણ શીખ્યા, પરમાણ્યકરણ એન્થાલ્પી વધે, એટોમાઇઝેશન એન્થાલ્પી વધે, ઉત્કલન બિંદુ વધે છે. અને પરિણામે આપણે ઉપરથી નીચે કોઈ પણ સમૂહમાં જઈએ છીએ તો ત્યાં આપણને હંમેશા ઉત્કલન બિંદુનો ક્રમ વધતો જોવા મળતો હોય છે. નોટ કરી લેજો. આ જીનિટના પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે. હવે ગુજરાત બોર્ડમાં જે થિયરી છે એનો અભ્યાસ આપણે કરશું. પણ કોઈ પણ પોઈન્ટ તમને ગમે તેવું લાગે કે નથી સમજાણો તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો બાળકો. ઓકે, એની ટાઈમ. નોટ કરી લો. ક્લિયર બાળકો? આઈ હોપ બધા બાળકોને જીનીટના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. હવે જઈએ આપણે ગુજરાત બોર્ડની થિયરી તરફ. ક્વેશ્ચન નંબર નોટ કરી લેજો કે જે સિલેબસમાં છે. ક્વેશ્ચન નંબર 8 એ સંપૂર્ણપણે જીનીટમાં પણ છે, ગુજરાત બોર્ડમાં પણ છે, પરંતુ ગુજરાત બોર્ડની જે મોસ્ટ આઈએમપી થિયરી જે આના આધારે બનેલી છે એ આ થિયરીમાં કન્સેપ્ટ એનો રહેલો છે. જે આ બાળકો આની પછી આપણે એક થિયરી લેવાના છીએ, લેન્થેનોઇડ સંકોચન. ડી વિભાગમાં શરૂઆતમાં જે કંઈ થિયરી તમે ભણશો એ બધી થિયરીમાં મોસ્ટ આઈએમપી જે થિયરી વારંવાર પૂછાઈ ગઈ છે બોર્ડમાં એ છે લેન્થેનોઇડ સંકોચન. તમે નામ સાંભળ્યું છે, લેન્થેનિયમ તત્વ. યાદ છે કે ભૂલી ગયા? સંક્રાંતિ તત્વોની ત્રીજી શ્રેણી એમાં 57 નંબરમાં આપણે લેન્થેનિયમ તત્વમાં એક ઇલેક્ટ્રોન ભરતા હતા, એક તત્વમાં ઇલેક્ટ્રોન દાખલ કરતા હતા. યાદ છે? 57 નંબરનું તત્વ. પછી 58 થી ક્યાં જતા રહેતા હતા? 4f કક્ષકમાં, Fમાં. તો ત્યાં કંઈક સંકોચન થાય છે, એની થિયરી છે શોર્ટમાં કહો તો. એ આપણે આના પછીના લેક્ચરમાં જોવાના છે, એ મોસ્ટ આઈએમપી થિયરી, બરોબર? પરંતુ એને સમજવા માટે તમારે આ થિયરી 100% સમજવી જોઈએ તો તમને થિયરી આવડે. સૌથી વધારે ધ્યાન આમાં આપજો અત્યારે, તો આવતીકાલની થિયરી તમને સંપૂર્ણ રીતે સમજાય છે. ક્લિયર કટ? ચલો, ક્વેશ્ચન શું કહે છે એ સમજો પહેલાં. તો ભાઈ પ્રશ્ન બહુ સીધો સાદો જ છે. જે પણ કાંઈ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે એમની આયનીય અને પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો. તમારે કેમ પી બ્લોકમાં આપણે ભણતા હતા, દરેક સમૂહ ભણીએ, દરેક સમૂહમાં આપણે પરમાણ્વીય ત્રિજ્યા ક્યાં વધે છે ક્યાં ઘટે છે એની વાત કરતા હતા. એ જ વાત અહીંયા આપણે કરવાની છે કે આપણે અહીંયા અભ્યાસ કોનો કરી રહ્યા છીએ? સંક્રાંતિ ધાતુ તત્વોનો. અને અહીંયા સમૂહ નહીં આવે, અહીંયા શ્રેણી આવશે, આડી આવર્ત. તમે સમજી ગયા છો કે જે રીતે પી વિભાગમાં આપણે આખા સમૂહના ગુણધર્મોની વાત કરતા હતા, અહીંયા સમૂહના ગુણધર્મોની વાત ન થાય બેટા, અહીંયા આડી હરોળની વાત થશે. કેમ? તે સંક્રાંતિ શ્રેણી તો આડી હરોળમાં છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 4D, એમ 5D, 6D. તો આ દરેક સંક્રાંતિ શ્રેણીમાં આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યાનો ગુણધર્મ કેવો છે? તો એક બાબત તમે સૌ કોઈ સારી રીતે જાણો છો. શું? તે કોઈપણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ એટલે ઓબ્વિયસલી ત્રિજ્યા ઘટે છે. તો સેમ રૂલ્સ અહીંયા પણ લાગુ પડે છે કે તમે 3D શ્રેણીમાં જાઓ, 4Dમાં જાઓ કે અન્ય 5D, 6Dમાં જાઓ, છે તો આવર્ત જ ને બેટા. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જશો
એટલે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે સાથે તેની આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા બંનેમાં ઘટાડો થાય છે. પણ આને આપણે કંઈક અલગ રીતે સમજવાના છીએ. તો નોટ કરતા રહેજો અને સમજતા રહેજો. ન સમજાય તો પૂછજો. ઓકે, ચલો. સામાન્ય રીતે સંક્રાંતિ શ્રેણીમાં વધતા જતા પરમાણ્વીય ક્રમાંકની સાથે, તમે જાણો છો ને, સંક્રાંતિ શ્રેણીમાં આગળ આગળ વધો તો શું વધે? પરમાણ્વીય ક્રમાંક વધતો જાય. તો જેમ જેમ પરમાણ્વીય ક્રમાંક વધે છે તેમ તેમ આ જે સમાન વીજભારવાળા હોય, કારણ કે એક જ શ્રેણીમાં બધા તત્વોનો વીજભાર લગભગ કેવો હોય? એક સમાન તો હોય જ. હા યા ના? એટલે વેરિએશન તો આવે જ. માટે +2 +3 +4 બદલાય. કેમ ભાઈ? આ સંક્રાંતિ ધાતુનો શ્રેણી છે. અહીંયા ડી વિભાગના તત્વો એક કરતાં વધારે વીજભાર ધરાવી શકે છે, પરંતુ સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ઘટાડો થાય છે. હવે આવું કેમ લખ્યું? તો વાક્યનો અર્થઘટન સમજો. પહેલા ડાબીથી જમણી તરફ ગયા એટલે એક જ આવર્તમાં ગયા. એક આવર્તનો મતલબ થાય એક જ કક્ષામાં આવવાના છે બધા ઇલેક્ટ્રોન. જે પણ કાંઈ તત્વો આગળ આગળ ઉમેરાતા છે બધાના ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં આવવાના છે. એટલે બધા માટે કેવો થયો? સમાન વીજભાર ધરાવતા આ સંક્રાંતિ શ્રેણીના તત્વો જેમ ડાબીથી જમણી તરફ જશે એટલે બધાની માટે એની ત્રિજ્યા ઘટવાની છે. જેમ આપણે અન્ય આગળ બધામાં બોલ્યા એ જ વસ્તુ અહીંયા લાગુ પડવાની છે. વધારે યાદ ન રહે? સિમ્પલ સાદું. ડાબીથી ક્યાં ગયા? જમણી. શું થાય? પરમાણ્વીય ક્રમાંક વધે, કેન્દ્રનો ધન વીજભાર વધે, પરિણામે ત્રિજ્યા ઘટે. આટલું તો યાદ રહે ને? તો એ લખો. અને બીજી વસ્તુ, અહીંયા ટોટલ લખાણ મેં મારી લેંગ્વેજમાં લખ્યું છે. જે આ બાળકો તમારા દર્પણની અંદર જે ભાષા યુઝ કરી છે જે શાયદ તમને ન સમજાય, એટલે મેં મારા શબ્દોમાં અહીંયા આખી થિયરી લખી છે. તો આ થિયરીને ઉતારી લેજો જેથી વાંચવામાં યાદ રહે, સરળ રહે. ઓકે, ચલો. હવે શું થયું તો એ સમજો કે બાળકો અહીંયા ત્રિજ્યા ઘટી છે. તો ત્રિજ્યા ઘટવાનું કંઈક કારણ હશે ને? જી હા, કારણ કે જ્યારે પરમાણ્વીય ક્રમાંક વધે છે, હા આગળ વધ્યા એટલે પરમાણ્વીય ક્રમાંક વધે છે, ત્યારે નવો ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં દાખલ થાય છે. હવે આ બાબતને સમજો. તમે કયા તત્વોનો અભ્યાસ કરી રહ્યા છો? તો કે ભાઈ ડી વિભાગના તત્વોનો અભ્યાસ કરી રહ્યા છે. તો દરેક વખતે તમારા ડી વિભાગનું તત્વ જેમ જેમ આગળ શ્રેણીમાં જશે એમ 21ના 22, 22ના 23, 23ના 24 એમ પરમાણ્વીય ક્રમાંક વધતો જશે. પણ કોનો વધે છે? તો કે ડી વિભાગના તત્વોનો જ વધે છે. ધેટ મીન્સ કે એ તત્વોનો ઇલેક્ટ્રોન ક્યાં જતો હશે? ડી કક્ષકમાં જતો હશે. પણ તમને ખબર છે ડી કક્ષક ક્યાં આવે છે? તો કે બાળકો હંમેશા યાદ રાખજો, જે બાહ્યતમ કક્ષક હોય એમાં S અને P હોય. એ મુખ્ય કક્ષાની અંદરની કક્ષા, આંતરિક કક્ષા કે જ્યાં ડી કક્ષક આવતી હોય છે. તો બાળકો તમે પહેલાં S કક્ષકમાં ઇલેક્ટ્રોન ભર્યા છે, પણ ત્યાંથી બેક મારીને ક્યાં આવ્યા છો? અંદરની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવા માટે. અને બીજી વસ્તુ એ કે જ્યારે તમે ડી કક્ષકમાં નવો ઇલેક્ટ્રોન ઉમેરો છો ને, કારણ વિચાર કરો S કક્ષક તો ભરાઈ ગઈ છે આગળ. હવે 3D કક્ષકમાં શું થાય છે? તો નવા નવા ઇલેક્ટ્રોન ઉમેરાતા છે, D1, D2, D3, પણ જાય છે ક્યાં? તો કે અંદરની કક્ષામાં જાય છે. અને પરિણામે શું થાય? સાંભળો, ડીમાં નવો ઇલેક્ટ્રોન દાખલ થવાની સાથે કેન્દ્રનો ધન વીજભાર વધે છે. કારણ અહીંયા ઇલેક્ટ્રોન જેમ જેમ તેમ દાખલ કરતા જશો, ભાઈ ઇલેક્ટ્રોન વધે તો પ્રોટોને વધતા છે ને, ખાલી ઇલેક્ટ્રોન તો આવતા નહીં હોય. તો સાથે સાથે કેન્દ્રનો ધન વીજભાર પણ વધતો જાય છે. તો શું થાય? તો એ વધે તો પરિણામે કેન્દ્ર તરફ વધારે આકર્ષિત બનશે અને ત્રિજ્યા ઘટશે. સાદી રીતે સમજાવું છું, હું જાણું છું તમારી બધાની કેપેસિટી કેવી છે. ઓકે, ચલો. શું કર્યું? તો કે સૌપ્રથમ તો ઉપરથી અહીંયા સુધીના લખાણને હું એકવાર રિપીટ કરીશ, કારણ કે મારી ઈચ્છા એવી છે તમને બધાને યાદ તો રહી જ જવું જોઈએ. ઓકે, ડાબીથી ક્યાં ગયા? જમણી ગયા. શું વધે? ક્રમશઃ તત્વનો પરમાણ્વીય ક્રમાંક વધે છે. રાઈટ? યસ ઓર નો? પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે સાથે દરેકની ત્રિજ્યામાં ઘટાડો થયો છે. કેમ? આપણે સૌ કોઈ જાણીએ છીએ ડાબીથી જમણી તરફ જઈએ ને તો પ્રત્યેક તત્વનો ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં જવાનો છે, કોઈ નવી કક્ષામાં જવાનો નથી. સેમ ને સેમ કક્ષામાં જ બધા ઇલેક્ટ્રોન આવવાના છે. અને સેમ ટુ સેમ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન આવતા હોય ત્યારે કેન્દ્રનો ધન વીજભાર વધતો જતો હોય છે અને પરિણામે એની આસપાસની શિલ્ડિંગ અસર કેવી પડે? નબળી પડે. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ખેંચી કાઢે અને પરિણામે કદ ઘટી જાય. જો આ કન્સેપ્ટ સમજાઈ ગયો, ધેટ મીન્સ કે તમને 11મું યાદ છે. નથી સમજાણો એટલા માટે હું રિપીટ કરું છું. ઓકે, ચલો. અહીંયા સુધી તો બધાને ખબર પડી ગઈ? હા યા ના? કે ઘટવાની છે ફાઇનલ છે. કારણ શું? કારણ કે એક જ પરમાણ્વીય ક્રમાંક જેમ જેમ વધવાનો છે
તેમ તેમ દરેક નવો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થવાનો છે તો કે ડી વિભાગમાં છે તો ડી કક્ષકમાં જ જાય અને ડી કક્ષકમાં દાખલ થાય ત્યારે શું થાય તો કે સાથે સાથે કેન્દ્રનો ધન વીજભાર પણ વધતો જાય તો બંને વચ્ચે આકર્ષણ બળ વધારે મજબૂત થતું જાય અને પરિણામે એક સમય એવો આવે કે કેન્દ્રનો ધન વીજભાર વધારે ને વધારે વધી જાય તો શું થાય તો ભાઈ કેન્દ્રનો ધન વીજભાર વધી જશે ને એટલે સમજવાનું કે જે ડી કક્ષક છે ઓકે હવે શિલ્ડિંગ અસર કોને કહેશો કોઈ સમજાશો મને અહીંયા શિલ્ડિંગ અસર કોણ છે તો યાદ રાખજો બાહ્યતમ કક્ષાને તો સંયોજકતા કક્ષા કહેવાય અને સંયોજકતા કક્ષાની અંદરની કક્ષા શિલ્ડિંગ અસર તરીકે કાર્ય કરે ધેટ મીન્સ કે આ ડી કક્ષક હતી આ ડી કક્ષક શેના તરીકે કાર્ય કરે છે અહીંયા શિલ્ડિંગ અસર તરીકે કાર્ય કરે છે હવે તમે જ મને કહો શિલ્ડિંગ અસર અહીં નબળી પડે કે મજબૂત થાય નબળી પડે કેમ ખબર છે કારણ કે બધા ઇલેક્ટ્રોન તો ડીમાં ગોઠવાના અને સાથે સાથે કેન્દ્રનો ધન વીજભાર વધતો ગયો અને ધન વીજભાર વધે એટલે આજુબાજુની કક્ષકો બધી નબળી થવા મળે જેમ કે નજીકની કક્ષક કોણ હતી ડી કક્ષક હતી કેન્દ્રની નજીકની કક્ષક કઈ હતી ડી કક્ષક હતી એટલે ડી કક્ષકનું જે શિલ્ડિંગ પાવર હતું એ નબળું થયું તો કેન્દ્રનો ધન વીજભાર બહાર જશે અને આ એસ અને પીમાં ઇલેક્ટ્રોન જે છે એને શું કરશે સંકોચી નાખશે ત્રિજ્યા ઘટાડી દેશે ધેટ્સ ઇટ થિયરી પૂરી જો શિલ્ડિંગ અસર ઘટાડશે અને પરિણામે ત્રિજ્યા ઘટે છે સમજ પડી યા ના પડી આખો કન્સેપ્ટ એક વાક્યમાં સમજાવું ડાબીથી જમણી ગયા શું વધ્યું પરમાણ્વીય ક્રમાંક વધ્યો શું ઘટ્યું ત્રિજ્યા ઘટી કેમ ઘટી કેન્દ્રનો ધન વીજભાર વધ્યો તો શું થયું આજુબાજુનું શિલ્ડ નબળું પડ્યું પરિણામે કેન્દ્રનો ધન વીજભાર બહાર ગયો એસ અને પી કક્ષકોને સંકોચી નાખી ત્રિજ્યા ઘટી ગઈ બસ આ થિયરી છે અંદર અને આ જ વસ્તુ બધી શ્રેણીમાં થવાનું છે પ્રથમ સંક્રાંતિ શ્રેણી લઈ લો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી લઈ લો શું કીધું બેટા આમ સંક્રાંતિ શ્રેણીની બધી જ શ્રેણીમાં શું થશે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે સાથે ત્રિજ્યામાં ઘટાડો થાય છે અને યાદ રાખજો કે અહીંયા ઘટાડો બહુ ઓછો હોય છે ઘટાડો કેવો હોય છે બેટા ખૂબ જ ઓછો હોય છે મોટા મોટા જમ્પ નથી મારતા ત્રિજ્યામાં 140 હોય તો 138 થાય 137 થાય 36 થાય એ ટાઈપે ધીમે ધીમે ઘટશે પહેલાં કેમ ઘટતું હતું 160 ને 170 સોરી 140 130 110 એવો મોટો ઘટાડો અહીંયા નહીં જોવા મળે કેમ સંક્રાંતિ શ્રેણીમાં બધા જ તત્વો એકસાથે આવર્તમાં હોય છે એટલે ધીમે ધીમે કેન્દ્રનો વીજભાર વધતો જાય તેમ તેમ ધીમે ધીમે સંકોચન થતું જાય એટલે ત્રિજ્યામાં પણ ધીમે ધીમે ઘટાડો આવતો જાય છે તો આ થિયરી અડધી અહીંયા પૂર્ણ થઈ ઓકે આ ઘટાડો કેમ આવ્યો કઈ રીતે આવ્યો એનો જવાબ હજી બાજુમાં છે પણ બે પ્રશ્ન અલગ પડતા હતા શું તે કે આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો એવું પૂછે તો તમારે 2 માર્ક્સમાં આટલું લખવાનું પરંતુ એવું પૂછે કે આ ઘટાડાના કારણે શ્રેણીમાં કોણ મોટું કોણ નાનું એ સમજાવો તો આ ક્વેશ્ચન સમજાવવાનો આવશે હું સમજાવીશ પણ પહેલાં એક કહ્યું બધા બાળકો ચલો આયનીય ત્રિજ્યા પરમાણ્વીય ત્રિજ્યા કેમ ઘટી એ 100% તમને આવડી ગયું હા યા ના ઓકે ચલો પહેલાં નોટ કરી લો પછી આગળ આ પ્રશ્ન જોઈએ ક્લિયર ને ત્રિજ્યા કેમ ઘટશે એવું સમજાવવું નહીં પડે ને કારણ કે 11માંથી સમજાવતો આવું છું હા યા ના ચલો હવે એક પ્રશ્ન આમાં 2 માર્ક્સનો બને છે આ ત્રિજ્યાઓને રિલેટેડ શું તો ભાઈ જે 3D કક્ષા છે 3D લખવો પડે ને પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એના કરતાં 4Dના કદ મોટા છે એટલે એવું કહેવા માંગે છે જે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો હશે એની નીચે કોણ આવે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી આવે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઉપરથી નીચે જતાં કદ તો વધે જ છે સાઈડમાં ઘટે પણ ઉપરથી નીચે જતાં શું થાય વધે છે તો એ વાત સાચી યા ખોટી તો કે સાચી કે 3D કરતાં 4Dના કદ 100% નીચે જતાં વધ્યા પરંતુ 4D અને 5Dના કદ લગભગ સરખા છે તો કે આવું કેમ થયું જો સમજો પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3Dનું કદ કરતાં 4D જે નીચે છે એનું કદ મોટા છે એ તો ખબર પડી ગઈ પણ 4D કરતાં 5Dના તો મોટા હોવા જોઈએ ને કારણ કે નીચે જઈ રહ્યા છે પણ એવું કહે છે 4D અને 5Dના કદ લગભગ સરખા છે આવું થયું કેમ એનો જવાબ આપણે આપવાનો છે 2 માર્કની અંદર અને આ જો તમને આવડી ગયું તો આવતીકાલનો પ્રશ્ન જેવો હું શરૂ કરું તરત જ તમે જવાબો બોલવા મળશો ગેરંટી સાથે કહું છું ઓકે ચલો જોઈએ પહેલાં એની એ જ વસ્તુને શું કરવાનું જે કારણ કીધું છે જે વસ્તુ આપણે સમજાવવાની છે એનું વર્ણન કરવાનું જો હું કરું છું પ્રથમ સંક્રાંતિ શ્રેણી કોણ ભાઈ 3D એના તત્વોની સરખામણીમાં
દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કોણ 4D એના તત્વોના પરમાણ્વીય કદ મોટા હોય છે. શું કીધું? પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સરખામણીમાં એટલે કે 3Dની સરખામણીમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણી એટલે કે 4Dના તત્વોના કદ મોટા હોય છે. રાઈટ. અને જ્યારે તૃતીય સંક્રાંતિ શ્રેણીની વાત કરવામાં આવેલી, તૃતીય સંક્રાંતિ શ્રેણી એટલે કોણ? 5D. એના તત્વોના કદ એ તમારી દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 4D જેટલા જ હોય છે, લગભગ નજીક હોય છે. ગાણિતીય સ્વરૂપે કહો તો 3D કરતાં કોણ મોટું? 4D. પરંતુ 4D અને 5D લગભગ નિયરેસ્ટ છે, સરખા છે. આ કામમાં ક્યાં આવે? તો બાળકો, જ્યારે તે આઈની ત્રિજ્યાનો ક્રમ, પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ MCQમાં પૂછે ડી વિભાગના તત્વોને ગોઠવવામાં આવે ત્યારે, તો ઘણા બાળકો મને પૂછતા હોય, સર આમાં ક્રમ કેમ આપો? આની રીતે આપો. જો 3D શ્રેણીનું તત્વ હોય, રાઈટ, તો એ તો તમને ખબર જ છે કે ડાબીથી જમણી તરફ જતા ઘટવાનું છે. પણ એનું 4D સાથેનું કમ્પેરિઝન કેવું? તે હંમેશા યાદ રાખવાનું 3D કરતાં 4Dના મોટા જ હોય અને 4D અને 5Dના લગભગ સરખા હોય. તો સવાલ એ છે કે આ મોસ્ટ IMP જીનીટમાં કેમ ગયો? જો મોસ્ટ IMP જીનીટમાં ગયેલો છે આ પોર્શન. શા માટે? કારણ એ 3D કરતાં 4D તો મોટા છે, બધાને સમજાય જાય. પણ 4D અને 5D કેમ લગભગ સરખા છે એ સમજવા માટે તમારા નીચેનો એક પેરેગ્રાફ ભણવો પડે. તો ધ્યાનથી કોન્સન્ટ્રેટ સાથે ભણજો. ભાઈ, કારણ એ છે કે જ્યારે અહીં જો દોરું છું, જોઈ લેજો. અહીંયા છેલ્લેમાં કોણ આવે? S અને P આવે. છેલ્લામાં કોણ આવે? ધારો કે S અને P કક્ષક હતી બેટા, તો અહીંયા કોણ આવે? D કક્ષક આવે. અને D ની અંદર કોણ આવે? F કક્ષક આવે ને? હા યા ના? તો સમજો કે જ્યારે પણ તમે 5D કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરો છો, ક્યાં ભરો છો? 5D કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવા જાઓ છો તો એના પહેલાં કંઈક ઘટના બને છે. કઈ ઘટના બને છે? તો કે ભાઈ 5Dની પહેલાં પણ અંદર F કક્ષક ભરાય છે. શું ભરાય છે? F કક્ષક ભરાય છે. જો આ લખ્યું છે કે આ 4D અને 5Dના કદ લગભગ સરખા કેમ થઈ ગયા? આનું કદ નાનું કેમ થઈ ગયું 5Dનું? એ તો મોટું હોવું જોઈએ ને. તો 5Dનું કદ નાનું થઈને આની સરખું થયું, એનું કારણ શું? તો કે 5D કક્ષક પહેલાં 4F કક્ષક આવે છે જેમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. અને તમે સમજી શકો છો કે Fમાં જો ઇલેક્ટ્રોન દાખલ થાય તો કેન્દ્રની વધારે નજીક જશે. કેન્દ્રની વધારે નજીક જો આ કક્ષક આવતી હોય તો શું થાય? કે અહીં લેન્થેનોઇડ સંકોચન રચાય છે. તો આ લેન્થેનોઇડ સંકોચન એટલે શું? તો જો તમને આ થિયરી સમજાણી છે અહીંયા કદ ઘટવાની, તો આ સમજાય છે કે જેટલી કેન્દ્રની નજીકની કક્ષકો ભરાશે અંદરની, એટલું કેન્દ્રનું આકર્ષણ બળ કક્ષકો તરફ વધતું જશે. અને પરિણામે વિચાર કરો કે હું ભરવા જતો હતો ક્યાં? 5D કક્ષકના ઇલેક્ટ્રોન ભરવા જતો હતો ને. પણ 5Dમાં ભરવા જાઓ એના પહેલાં ઓલરેડી કેટલા ઇલેક્ટ્રોન ભરાયેલા છે? F કક્ષકના 4F કક્ષકના 14, કે જેના કારણે અંદર ઓલરેડી કેન્દ્રનો ધન વીજભાર વધેલો હશે. યસ ઓર નો? તમે અંદરને અંદર ઇલેક્ટ્રોન ભરો ને બેટા, એટલો કેન્દ્રનો વીજભાર વધે. કારણ કે જેટલા અંદર ઇલેક્ટ્રોન ભરાણા હોય એટલા જ કેન્દ્રમાં પ્રોટોન વધ્યા હોય. તો જેવો 3D કરતાં 4D મોટો થયો, 4D પછી હું 5Dમાં ઇલેક્ટ્રોન ભરવા ગયો તો થયું શું? તો જેવો 5Dના ઇલેક્ટ્રોન ભરવા જાઓ એ પહેલાં શું થાય છે? તો કે 4Fના 14 ઇલેક્ટ્રોન ભરાયેલા હતા, જેના કારણે કેન્દ્રનો વીજભાર વધી ગયો હતો. તો એના પરિણામે આનો કેન્દ્રનો વીજભાર વધવાના કારણે એ 5D કક્ષકને જકડી રાખે છે. જો અહીંયા Dમાં ઇલેક્ટ્રોન ભરવા ગયો હતો બેટા, હા યા ના? એટલે Dની શિલ્ડિંગ અસર નબળી પડી ગઈ હતી અને S અને P કક્ષકને જકડી રાખી હતી. એમ અહીંયા જ્યારે હું અંદરના F કક્ષકના ઇલેક્ટ્રોન ભરવા ગયો 4Fના, હું જાણું છું 5D પહેલાં 4Fમાં ઇલેક્ટ્રોન જાય, તો 4Fમાં 14 ઇલેક્ટ્રોન ગયા એટલે આની શિલ્ડિંગ અસર નબળી પડી અને એનો વીજભાર બધો D કક્ષકને ખેંચી લાવ્યો. D કક્ષકને કેન્દ્ર તરફ ખેંચી લાવે એટલે Dનું 5Dનું કદ કેવું થઈ ગયું? નાનું, જે ઓલમોસ્ટ 4D બરાબર થઈ ગયું. તો આ 4D અને 5Dનું જે સંકોચન થયું ને એને લેન્થેનોઇડ સંકોચન કહે છે. શું કહે છે? લેન્થેનોઇડ સંકોચન. કોના કારણે થયું? 4Fના કારણે. પણ તમે જાણો છો 4F કક્ષક એટલે કઈ? લેન્થેનોઇડ શ્રેણી. યાદ છે? બે શ્રેણી આવતી હતી, લેન્થેનોઇડ શ્રેણી, એક્ટિનોઇડ શ્રેણી. તો ખબર પડી કે આ થિયરીનું નામ શા માટે આપણે લેન્થેનોઇડ સંકોચન આપવાના છીએ? કે ભાઈ લેન્થેનોઇડ શ્રેણી 4F કક્ષકના 14 ઇલેક્ટ્રોન અંદર ભરાણા ને, એના પરિણામે એના કેન્દ્રનો ધન વીજભાર એટલો બધો વધી ગયો
કે 5D કક્ષકના ઇલેક્ટ્રોનને ખેંચે છે અને 5D ઇલેક્ટ્રોન ખેંચાય છે અંદર તો કદ કેવું થશે? નાનું. અને કદ નાનું થાય એટલે લગભગ 4D કક્ષક જેવું થઈ જાય. અને માટે કહેવામાં આવે છે કે 3D કરતાં 4D નું કદ કેવું? મોટું. પણ 4D અને 5D ના લગભગ સરખા છે. તો એની પાછળનું કારણ શું છે? કે લેન્થેનોઇડ સંકોચન છે અને પરિણામે 4D અને 5D ના કદ લગભગ સરખા બને છે. આઈ હોપ બધા બાળકોને અહીંયા ક્લિયર કટ સમજાઈ ગયો છે. અને છતાં પણ આ તમારે 4D 5D અને 4F નો કન્સેપ્ટ જો વધારે ડિટેલમાં સમજવો હોય તો જસ્ટ વન ડે વેઇટ કરો. આવતીકાલે એક જ એક લેક્ચર આવશે જેમાં માત્ર ને માત્ર આપણે લેન્થેનોઇડ સંકોચન શું છે એ જ સમજવાના છીએ ઉદાહરણો દ્વારા. ઓકે, પણ આઈ હોપ કદ કેમ ઘટ્યું તમને ખબર પડી ગઈ છે. કારણ કે જેવા અંદરની કક્ષકમાં 4Fમાં ઇલેક્ટ્રોન ગોઠવાણા, કેન્દ્રનો ધન વીજભાર પણ સાથે વધ્યો અને 4F પછી શું આવે? 5D. તો 5D ના ઇલેક્ટ્રોનને બધાને શું થાય? જકડામણ થાય, સંકોચન થઈ જાય. દેટ મીન્સ કદ નાનું થાય અને પરિણામે આ બે ઇક્વલી બનવાનો પ્રયત્ન કરે છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ડાઉટ હોય મેસેજ છોડી શકો છો. ઓકે બાળકો, ચલો બાય.